આજે જ્યારે બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે અને ધોળકિયા સ્કૂલમાં છું, કેવો ઉત્સાહ છે, રિઝલ્ટ જોરદાર આવ્યું. આજનું જે પરિણામ આવ્યું છે અને બાળકોની જે ખુશી જોવા મળી છે એ અનહદ આનંદ અપાવે એવી છે. આ બાળકોએ 2 વર્ષ સુધી દી રાત એક કરીને મહેનત કરેલી, પોતે કોઈ આરામ આનંદ નથી કર્યો, કોઈ તહેવારો નથી ભોગવ્યા કે કોઈ મહોત્સવ નથી કર્યો, ફક્ત એમના ટાર્ગેટ માટે થઈને સૌ દોડતા હતા. એવું પણ એક રેકર્ડ બન્યો કે બોર્ડમાં અમારી દીકરીએ અમારો જ રેકર્ડ તોડીને નવો રેકર્ડ ભીમજાની શ્રેયાએ બનાવ્યો છે. બોર્ડના 50 વર્ષમાં ધોળકિયા સ્કૂલના નામે રેકર્ડ બનતો હોય એ આનંદ. ખુશી એ પણ છે કે જે 5 બાળકો અમારા 99.99 આવ્યા એ 5 દીકરીઓ છે. એની પણ એક ખુશી છે કે નારી શક્તિ એ કેટલું શ્રેષ્ઠ રીતે મહેનત કરી અને પરિણામ લાવી શકે છે. ત્યારે સરજી, તમારી ઉપર હજારો દીકરા દીકરીઓની જવાબદારી છે, તો ધોળકિયા સર માટે આગલી રાત રિઝલ્ટની કેવી હોય? આ આગલી રાત અમને એટલા માટે નિશ્ચિંત હોય અમે, કારણ કે એ બાળકોએ મિની મહાકુંભ પરીક્ષા આપી, એમાં પોતાના રિઝલ્ટ ઇમ્પ્રુવ કર્યા, મહાકુંભ પરીક્ષા આપી અને પછી એ બોર્ડની રિપ્લિકા બની ગઈ. એના પરિણામો આવા આવશે જ એવું અમે ચોક્કસ આશાવાદી હતા, કારણ કે એ બાળકોએ એ પૂરેપૂરી રીતે બોર્ડ પેટર્નથી પરીક્ષા આપી પોતાની જાતને સજ્જ કરેલી હતી. રાજકોટનું શિક્ષણ જગત આજ ગૌરવવંતું બન્યું છે. આખા ગુજરાતમાં રાજકોટના નામે રેકર્ડ બોલતો હોય એ આનંદ વિશેષ છે.